ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત આપવામાં આવે છે. મુખ્ય પરીક્ષાનો જે સૂચિત માસ છે એ નિયત કરેલ છે. એ નિયત પરનું અહીંયા શિડ્યુલ અહીંયા આપવામાં આવેલું છે. તો આપણે એને વિગતવાર જોઈશું. જો આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ જાહેરાત ક્રમાંક આપેલી છે અહીંયા 1/2024-25, 133/2024-25, 53/2024-25, 44/2025-26 ની મુખ્ય પરીક્ષાનો સૂચિત માસ નીચે દર્શાવ્યા મુજબ નિયત કરવામાં આવે છે. સદ્રવ જાહેરાતની મુખ્ય પરીક્ષાની તારીખ હવે પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની સંબંધિત તમામ ઉમેદવારોને નોંધ લેવી. તો અત્યારે માસ ખાલી ડિક્લેર કરેલો છે. તો આપણે જાહેરાત ક્રમાંક પ્રમાણે જગ્યાનું નામ પ્રમાણે અહીંયા જોઈ શકીએ છીએ. તો જે જાહેરાત પ્રમાણે 1/2024-25 પ્રાઇવેટ સેક્રેટરી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 ગ્રેડ 2 એનું પેપર 1 અને પેપર 2 માટેનું સપ્ટેમ્બર 2026 એનો મુખ્ય પરીક્ષાનો માસ સૂચિત માસ હશે. એ રીતે પ્રાઇવેટ સેક્રેટરીએટ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને 2 અને સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 ગુજરાતી ક્લાસ 2 GWRDC અને પ્રાઇવેટ સેક્રેટરીએટ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 અને ગ્રેડ 2 નો જે મુખ્ય પરીક્ષા જે છે મેન એક્ઝામ એનો સૂચિત માસ છે એ સપ્ટેમ્બર 2026 હોઈ શકે છે. એટલે તમારી જે એની સંબંધિત જે ડેટ આવશે સપ્ટેમ્બરમાં આવશે મુખ્ય પરીક્ષાની તારીખ. મેન એક્ઝામની ડેટ જે આવશે સપ્ટેમ્બર મહિનાની આવશે. તો તમારે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટમાં ચેક કરતા રહેવાનું. સપ્ટેમ્બરમાં એ લોકો ડેટ એની જાહેરાત કરશે ને જાહેરાતમાં તમારે જે જીપીએસસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમારે એ ચેક તમે કરી શકો છો. તો આ રીતે એમને મુખ્ય પરીક્ષાનો જે મેન પરીક્ષા જે છે એનો સૂચિત માસ જે છે જે મંથ છે સપ્ટેમ્બરમાં 2026માં તમારું પેપર 1 અને પેપર 2 નું જે એક્ઝામ છે એ સપ્ટેમ્બર મહિનામાં તમારો યોજાશે. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.